નથી. 2 દિવસ પહેલા બાઈ અમારા ઘરે આવી અને અમને કઈ ગઈ છે, એટલે પ્લીઝ ધ્યાન દોરવા વિનંતી. અને બીજું એ છે કે કચરાની ગાડીઓ જે છે એ ઓછી મૂકેલી છે, જે સમયસર આવતી પણ નથી, અને સમયસર આવે ને તો પણ એમના જે ચલાવવાવાળા ડ્રાઈવર વગેરે છે એ વધારે પડતી સ્પીડમાં જલ્દી વયા જાય છે. કોઈનું ઘર અંદર પડતું હોય, કોઈને કંઈ વાર લાગે લઈને આવતા, એક તો એનો કોઈ સમય પાકો નથી. અગર 8 વાગે આવી જતી હોય તો લોકોને ખબર હોય કે 8 માં 5 છે એની બહાર નીકળી જાય, એવો કોઈ પાકો સમય નથી. અને પછી આવે છે તો ઊભા રહેતા નથી, તો એની ઉપર જરાક ધ્યાન દેવા વિનંતી. ચલાવો એટલે તો આપણે 2 વર્ષથી હું તો આશરે આપતી જ નહોતી, કારણ કે બહુમતી છે ત્યારે પ્રોસિડિંગ થવાની છે, ત્યારે બહુમતીમાં જ પાસ થવાનું છે. ચાલુ કર્યો આપણે મીટિંગમાં ના કાચી યાદ નહીં કરજે ના તો કાયદેસર ઈની આવે પછી કાચું પાછું કોઈ ખાતું પાકું આવી જાય ભૂલો બધી ભૂલો તો રાખતી નહીં તો ભૂલો હોય આમાં અમે જોઈ નથી, અમે બધી જોઈ તમારી જોવી છે પેટ ભૂલું કહેવાય, કારણ કે અમને ખબર નથી પડતી તકલીફ એ પૂરાથી પૂરું થઈ ગયો જે પણ પકડી કેવી ભૂખ આવે એટલે એ પેલા એની જો એક પૂરી કરો ભાઈ આમને નહીં આવે સ્પેસિફિક વાત તમારા નામ લે પછી આ લોકોને પડીકા આપ બીજા જે કોઈ આવ્યા તો બરાબર ત્યાં સુધી એકલા પડીકા વાળવામાં આવ્યા છે. અમે જોઈ નથી કે મિનિટ બુક બને કહેવાય, અમારે જોવી છે સમજાય કે ખ્યાલ હવે બી તમારે છે બરાબર તો કે આ લોકો પર જોઈ એ બાબતે તરીકે થોડો નથી. ચાલુ ક્યુ કઈ કરે છે બીજું એ બધો આપણે એખાદો સાફ કરી તો કરવું જોઈએ ને સાહેબ આપણે મહિનો વધારે ફાયદો થાવ તો હું મહિનો માં લઈ જાઉં એટલે આ મહિના કામ આપું આ કામ તો સમય મર્યાદા પૂરી થઈ ગઈ અમુક વખત જે સમય વધારે હતું ને એને ખાલી બહાર લઈ જવાનું એ વખતમાં જે બહાર લઈ આપવાની હોય એ લોકો કે ના પાણી ડાઉન પર શિફ્ટ કેતા બરાબર છે. એક સાહેબ તમારી દાદા ઇન્સ્યોરન્સ રાખો લઈ કે 9 લાખ રૂપિયાની કાચ નાખી ત્યાં 9 લાખ રૂપિયાની કાચ નાખી કોઈ હિસાબ નથી આમાં કોણ કરી તમારી રાખો તો વધારે ફાયદો દાદા ઇન્સ્યોરન્સ રાખો
બાકી પાણી જોઈશે તો કોઈ પોઝિશન નથી કે નાળા પ્લાન્ટ બંધ 100% આગળ સોસાયટીનું પાણી પેટ પોલીસ સ્ટેશન પર થાય છે ત્યાં અત્યારે મોટા ફળ રાખી હમણાં ટૂંકમાં સમાચાર કેવા બની ગયા છે સંજયની બહુ વધારે થતી પહેલી વાર આવ્યા છે ત્યારથી આની આ દોસ્તો વાળા છે બીજું શરત ચૂકતી જ રહી જાય છે આ મેન્યુઅલ કવર અને ફ્રેમ છે એની ક્વોલિટી તમારામાંથી કોણે સ્વચ્છ ચેક કરેલી છે ક્વોલિટી બરાબર નથી એની મોટી ગાડી નીકળે છે એટલે એ તરત તૂટી જાય છે અને વારંવાર બદલવા પડે છે એટલે સારી મોટી ગાડી રિક્ષા આવે રિક્ષા આપણે તૂટી ગયું તો આપણે પર્સનલી ઓલી કરી દીધી બરાબર છાપ અમે થાય બારી ગયું છે વખતે જે ઓછી બધા આપણે પૈસા તો ચૂકવવા પડ્યા છે એક આ વખત તો આપણે કંપની આપવાની હોય અને અત્યારે જે ઠાકોર અમારા નગરસેવક શું કહેવાય ચેરમેન સાહેબ લેવા હતા કોઈ ભલે ઓછું લેવા હોય એને નાખી દીધું હવે એક વખત કચરો લેવા તો કોઈ ન કારણ કે ત્યાં પટવાળી જગ્યા હા બાજુ જે ઘડ છે મોટું આ તો તમે બ્લોક અડાવી અને ઉપર લઈ અને ટીચરથી રોડની સાથે સાથે મેળવી આ તમારે બ્લોકનું નાખો મોરમ નાખીને ચોમાસા પહેલાં છે ને કેટલા રોડ તમને રોડ પેપર ખબર છે કે રોડ કયા ભીના તો એની બે બાજુ તમારા આપણા સ્ટાફના માણસને મોકલીને જોડાઈ દો કે છેલ્લા 6 મહિનામાં કયા રોડ નવા બન્યા એની પડખે કયા હકીકત છે ત્યાંથી માણસ નીકળશે ને પડશે ને તો હવે ચોમાસું આવે પ્રી મોન્સૂન કાર્યક્રમ ત્યાં ઓલરેડી છે બ્લોક હતા એટલે આ છે ને મારું સૂચન ત્યાં બ્લોક હતા ભાઈ બ્લોકો હતા અમુક અમુક કેટલા કાઢી છે કાંઈ વાંધો નહીં રોડ બન્યો હોય તો બ્લોક તૂટી ગયો હોય તો છે પણ તળાજામાં કોઈ પણ પ્રકારનું એકોટા હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ અત્યારે હાલમાં ચાલુ છે એટલે એને લાવવાની જરૂર છે ભૂગર્ભ જળને વધારવાની જરૂર છે કારણ કે અત્યારે જૂના ખરાઈ નદીઓમાં પાણી બહુ જ નીચે ગયું છે આપણે જ્યાં ત્યાં આરસીસી કરી રહ્યા છે પાકા રોડ બનાવી રહ્યા છે એટલે જમીનમાં બિલકુલ પાણી મળતું નથી એટલે ભૂગર્ભ જળ ઘણો જ ઘટતો જાય છે એટલે મહેરબાની કરીને આની માટે તમે વિચાર કરો અને આની માટે કંઈક રજૂ કાઢો મુદ્દો છે કે આવશે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ભૂગર્ભ જળ વધારવા માટે હમણાં જ્યાં ગુના મૂકી અમારા બધા ઘરના પાણી ઉભરાવો એવું કર્યું પેલા મોટા મોટા ભૂંગળા નાખી દીધા હવે અમદાવાદની એજન્સી આવી ગઈ અને હવે અડધાથી બંધ કરી દીધું એ કામ અને ત્યાં તમારે રોડ બાંધી દીધો તો એ પાણીનો નિકાલ ક્યાં થાય હું કામ પાણી રસ્તો ત્યાં બનવા પેલા પાણીનો નિકાલ તો કરો ક્યાં થઈ ગયું હાલો બતાવો અત્યારે ઉભા થઈને હાલો ભૂંગળા હાલો 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 અત્યારે મને મીટિંગ કરી હાલો પણ બતાવો ત્યાં અડધા ભૂંગળા નાખી બંધ કરી દીધેલું છે કામ જ્યાં ફારમ ખબર કરી દો તમે તો થઈ ગયું છે કઈ જગ્યાએ થઈ ગયું છે જ્યાં ભૂંગળા જુદો નાખી ખેડૂતે માતાભાઈના ઓલા ઉદ્યોગ કામ બંધ કરાવી દીધેલું છે અને તો રોડ ઉપર તમે ત્યાં રહી ગયા પેલા ભૂંગળા જુદા છે એ તો ન થવો આ વરસાદ આવીને ઉપર રહ્યા પદ્ધતિમાં નથી કામ આ બીજા ચૂંટાયેલા હોય ને એ કામ આપી દે છે કે ઉપરથી ફોન આવ્યો એટલે કામ બંધ આ 5 થઈ ગયું મંદિર થઈ ગયું રસ્તો બંધ કરી દીધો આજે 3 મહિનાથી બંધ કરાવી દીધું છે ભૂંગળા હાલી તારીખમાં જે રોડ ઉપર પડ્યા છે બરોબર અને બીજે કે રોડ જેને કહો ભલે અમારા રોડ નથી રોડ નો ધંધા કાઈ નહીં પણ આજે અધૂરું છે એ તો પૂરું કરો આ 15 દિવસમાં વરસાદ આવી ઉભો રહે તો એ પાણી જાણે ગયા ત્યાં ઓછાના 600 થી 700 મતદાર છે અમારો બરોબર છે તો બધાના ઘરે પાણી ભરાઈ રહી છે ચોમાસાની અંદર તો આ ખાડું લગાડી દીધું પણ એનો નિકાલ તો કર્યો નથી એને આવી બંધ કરીને પૂરી લઈ ગયા તો એ પાણી જાણે ગયા બધા ઢાંકણામાંથી ઉભરાવાનું છે નહીં તો અને તમે ત્યાં ઉપર રોડ પાથરી જવાનું સીધું નક્કી કરી નાખો તમે કોઈ અમને સબ્જીને પૂછ્યું અમે ચૂંટાડેલા ત્યાં અમે છીએ અમે અમને પૂછ્યું કોઈ તમે અમારે ત્યાં રહેવાનું છે અમારો વોર્ડ છે તમે લોકો અમને પૂછો છો ખરા આમાં ભલાઓને મારા કહેવાથી મને આપો મેં કીધું નથી રોડ ત્યાંથી ત્યાં લઈ ગયો એક દી ખોટું તમે નામ ન કઢાવી દેજો સબૂત આપો મને મેં તમને ક્યારે કીધું એ રોડ લઈ ગયો આ કામ છે હજુ એ તો પૂરું કરી ગયો પેલા મને કામ પૂરું નથી કરવું યાર તમારે હું એજન્સી મિલી ભગત છે તમે લોકોને કેટલા ટકા હશે અમને ન ટકા દેતા એટલે અમે ટકા હાટું આપવાની છીએ તો તમે આ કામ કે નહીં તમે એન્જિનિયરો કઈ નથી કામ કામનો વિકાસ થવા દેતા તમે અને કોન્ટ્રાક્ટરો બે ભેગા થઈ ગયેલા છો અને એક
તમે લોકો ભવિષ્યમાં સ્થળ ફેરફાર બાબતે હવે ડાયરેક્ટ સ્થળ ફેરફાર નહીં કરવામાં આવે એ કામ નહીં. સ્થળ ફેરફાર કરો, સ્થળ ફેરફારમાં અમે તમને વિરોધ નથી કરતા. કામ પૂરું કરાવો એની વાત કરીએ છીએ. તમે ઊંધું લઈને ઊંધા રવડે ન ચડાવી દો. કામ કરો તે ગમે એના ઓળનો હોય, કામ કરો, ફેરફાર કરી દો. મારા ઓળને બીજાને આપો તો એનું સારું થતું હોય તો પણ સારું કરો. આ રીતનું તમે અધૂરું મૂકી ઉપર ચોપડી દેવાની વાત ન કરો. આ ભૂગોળ નથી ને કે તમારે અહીંયા રોડ પાથરી દેવો છે તો એ કોને કહેવો તો રોડ પાથરી દેવો ભાઈ તમારે? કોઈ વસ્તુ તો વ્યાજબી ના પડે. સરકાર પેટ ભરીને પૈસો આપે તો સરકારના પૈસા લઈ જઈને તો ઉપયોગ કરો. અને કામમાં બસ એક જ થાય, કામ નથી થતા, કામ નથી થતા. અમને તો લાભ જ મળે છે. અમે તો એમ જ કહીએ કે શાસક પાર્ટીને ખાવા દેતી. અમારે તો સારું થાય છે પણ અમારે એ સવારે જ નથી થતો ભાજપ કોંગ્રેસનો. અમારે ગામનું સારું થાય ને એ જોવું છે. ભલે શાસકમાં ગમે એ હોય પણ આ તમે લોકોને નથી થવા દેતા. તમારા લોકોને ઓફિસનું એસી નથી મૂકવું અને રોડમાં બજારે ચડવું નથી. બજારે ચડો તો તમને લોકોને ખબર પડે કે શું પોઝિશન છે ગામની. તમે અહીંયા ઓફિસમાં બેઠા બેઠા કહી દો કે 10 જ મજૂર લઈ જજો, 5 જ લઈ જજો. ગામની અંદર હાલત કેવી છે? ગામમાં કઈ જગ્યાએ કચરાના ઢગલા નથી કર્યા. શું કામ? કે અમે વાળવા મળીએ. તમે લોકોએ મજૂર ઘટાડી દીધા. અમે ગમીને કહી દઈએ કે ભાઈ આ કરો કરો તો ભાઈઓ શું કરી દે? ભાઈઓના ઘરે લઈને આવો કહીને. તમે લોકોને તો ઈ તો જોવું નથી. તમારે ઓફિસમાં બસ બેઠો બેઠો એસીમાં બેઠો બેઠો ઠંડો પવન ખાવાનો છે, લખવાનું છે. તમે બજારે થોડા સાહેબ તમે નવા છો, બાકી અમારા કામની હાલત જુઓ. જો તમે હું મારા 3 મહિના હાથ કામ બધા આઈડેન્ટિફાઈ સાહેબ તમે અત્યારે ખાલી આઈટી મીટિંગ પૂરી થઈને મારા વોર્ડની અંદર હું તમને એમ કહું ને 10 ઢગલાનો આપું ને કચરાના તો હું તમને આજને આજ રાજીનામું આપું. આજને આજ ભાઈ એને હું અમે કહી દઈએ એની માણા હાથ નો હોય ચડે છે અને એ બિચારો કોઈને ભી કરતો તો કેસ કરવા થોડે એની માથે તો એ બિચારો શું કરી દે? મને કયો 3 ટ્રેક્ટર છે આપણે ત્યાં પૈસા છે ને અત્યારે 3 ટ્રેક્ટર છે ને એક ડ્રાઈવર છે 3 ભરવા આવે છે. આને બધાને મજબૂત થવા દે નીકળ છૂટો કરવો તો સાહેબ કોણ રહે આપણી ચિંતા નથી કરવો, હું તમને વાત કહું. બધું ખડે આપણી પાસે ઈ કહેવત નથી, કહેવત જ નથી ચોખ્ખા શબ્દ કોરા. આપણી પાલિકા પાસે ઈ કહેવત નથી કે આપણા વાહન ખરાબ થઈ જાય તો આપણે એને રિપેર કરાવવાની આપણી પોઝિશન નથી. છેલ્લા 6 મહિનાથી આપણા જેસીબી ગેરેજોમાં પડ્યા. આપણી કહેવત છે હું તો એમ કહું આપણે કોઈને આમાં રહેવાની જરૂર જ નથી. જો આપણને આપણું પોતાની મિલકતનું વાહન જો રિપેર કરાવીને હાથી ન આપતા હોય ગામમાં તો આપણે આ શાસકની જરૂર જ શું છે? તો આની કરતા તો અમારે મામલતદાર હાથ લઈ બરોબર જ હતું, સારું હતું આની કરતા. આમાં બધાના હાથ દબી દીધેલા છે, ઉપરથી કાંઈ નહીં કરવાનું. તો આમાં પર મૂકે હું કરી દે, ઉપર મૂકે હું કરી દે, ઉપરથી કાંઈ નો ઓલું કરવા જો તમે લોકો બરોબર. જે કોઈ અધિકારી હોય તમે અધિકારી હો, અમારે તો 5 કરોડમાં ઘરે થઈ જવાનું ને. આ તો અમારી પર પૂરેપૂરું બોલવાનું છે કે આવતા વર્ષે તો આમાંથી કોઈ છૂટાવો જ ન જોવે. એ જ રાજકારણ હાલે એટલે અમારું કોઈનું કામ જ નથી થવા દેતા. તો આનું હું સમજવાનું અમારે આ રીતે માણસ ના પરિચય ખાત લેવાના છે. એની કરતા તો ન આવવું સારું. આમાં આપણો વાહનનો બિલ આપણા ઉપર નથી પૈસા આવતા કે આપણે નથી આવી શકતા ને. તો ખોટી વાત છે. પ્રમુખને આપણે કહીએ કે જેસીબી મોકલો તો પ્રમુખ હું કે આપણી પાસે જેસીબી નથી. ભાડા કરતા દેવાના એટલું જે ભાડું ચૂક્યું ને સાહેબ આપણે આ 6 મહિનામાં આપણા વસીમ 2 કમ્પ્લીટ થઈ આવી જાવ. પણ એટલી પ્રક્રિયા ન હોય સાહેબ. આ કેટલો સમય ગયો. ઓલી વખતે તમે નવા આવ્યા કે તમને આ રિક્વેસ્ટ કીધું સાહેબ જરા જેસીબી શરૂ કરો. જેસીબી શરૂ થાય એટલે તળાજાનો 50% કચરાનો નિકાલ થઈ જાય. માણસો ઘટી જાય. પછી આમાં કોઈ ચેરમેને હું કરી દે ઈ હું કરી દે કઈ વસ્તુ જ ન હોય તો આપણે એને ફોન કરી. અમને એને શરમ લાગે, અમને શરમ લાગે કે એને ફોન કરીએ. કેટલી વાર કીધું ઈ આ વળી લઈ જાય છે. હું કામ કરું? ત્યાં નથી ત્યાં તો બનાવી ગયો છે જ નહીં. બોલી
સાહેબ પાણીના ટાંકા લાવીને લાવવા અવારનવાર આ ફેક્ટરી ગયા કોઈ લક્ષમાં ચાલુ કરે ખાલી ચાલુ થઈ જાય ચાલુ ફેર બનાવે આપણે ખાલી કામ બનાવે અવારનવાર જવાનું કોઈ નંબર જતું નથી ત્યાં જગ્યા હોય એની પર પહેલા તો મહત્વ થાય નહીં. તો ઈ જરૂરી છે તો ઈ રોડ તો બે રોડ ટેન્ડર કરી ઈ રોડ લઈ લો ને. જે વોર્ડનું કામ છે 10 તારીખે એ વોર્ડમાં કામ આવે. તો કેન્સલ કરવાનું નહીં રોડ ને બનાવો. એમાં એક કરો કાઈ મેમન શેરીમાં બનાવી દો રોડ અને કાવડા રોડ અહીં ને ત્યાં બનાવો. સાહેબ પિંડે જવાનો જે રસ્તો થાય અહીંયા રોડની જરૂર છે ત્યાં હમાઈ થાય એનો કોન્ટ્રાક્ટરને જે ગાડી જેવું થાય એવું નથી ને બાકી જ્યાં રોડની જરૂર એ રોડ ટેન્ડર કરીને મેમન શેરીમાં બનાવી દો. શું કામ છે આ તો સંપૂર્ણથી વિરોધ આ રદ કરી દીધો ગરીબ માણસોને ક્યાં આપણી વ્યવસ્થા 200 રૂપિયા રિક્ષા ભાડું છે. એ અમારે ઈ ગામમાં થાય ત્યાં તો આપણે રમે પૂરી થઈ જાય ને પછી આપણને કોઈ જવા નહીં દે. ઈ તો તમારો ઘર તમારે સેફ છે એટલે તમે લોકો તો છૂટાઈ આવો નથી. અમારે તો સેફ નથી એટલે અમારે તમારી મદદ છે. એમાં વિરોધ કરો સાહેબ. બીજી વાત કરો છો. આઈસોકની અંદર આપણી નગરપાલિકાની બિલ્ડિંગ આમ ખાલી પડી છે. પાલિકાને ભાવચોકમાં કે ઊભું રહેવાની ગાડી મૂકવાની જગ્યા નથી ત્યાં તમારે પાલિકાને શું કરવાનું? ઈ કયો તો બીજે ક્યાં જગ્યા છે? પાલિકામાં અમે કેટલી વાર પેલા જૂની હતી ત્યાં કરવાનું હતું એના કાગળિયા તરીકે મોકલે એમાં બીજી જગ્યા એમાં વિરોધ છે. આ વિરોધ હોય વિરોધ તો કરે ગામના સુબે 5 જણા વિરોધ કરશે આયા લાવો ઓલું આયા લાવો અમે કહું આયા લાવો વિરોધ કરશે. ભાંગ નાખી કેવું પડે. બાકી આ ટાઈમ પછી જૂનું ભટારામાંથી બનાવી નાખી દીધો.